નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટના એપિસોડમાં એક વ્યક્તિ, એક ઉદ્યોગપતિ જે 2008માં વિશ્વમાં 6ઠ્ઠા ક્રમનો સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિ છે, બિલિયોનર છે, અને 2020 આવતા આવતા એ સાવ દેવાળીઓ થઈ જાય છે, એની આપણે વાત કરવાના છે. દેવાળું કેમ કાઢ્યું એની આપણે ચર્ચા નથી કરી, પણ એ ઉદ્યોગપતિ ફરીને વિથ બેંગ એ છે ને માર્કેટમાં આવે છે. એની સંઘર્ષ ગાથા કેવી હશે એના વિશે તો ઘણા લોકો લખશે અને એની વાતો થશે, પણ આજે એ જે ઘટના બની છે એ ઘટના વિશે આપણે ચર્ચા કરવાના છે. વાત અનિલ ધીરુભાઈ અંબાણીની છે. ધીરુભાઈ અંબાણી નામ પડે એટલે રિલાયન્સ એમ્પાયરની વાત આપણી નજર સામે તગે, અને આ અનિલ અંબાણી એટલે ધીરુભાઈના નાના પુત્ર, મુકેશ અંબાણીના નાના ભાઈ. ટીના મુનિમ જે અભિનેત્રી હતા એમના પતિ જય અનમોલ અને જય અંશુલ એના પિતા, એ બંને દીકરાઓના પિતા. અમે અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના ઘટનાક્રમને ખૂબ નજીકથી જોયો છે, કારણ કે ધીરુભાઈ સાથે અમને સીધો સંબંધ હતો. હા, એક ચોખવટ કરી લઉં, અમારી પાસે રિલાયન્સના કે બીજી કોઈ કંપનીના કોઈ શેર નથી, અમે શેર બજારમાં રમતા નથી, એટલે આજે જે વાત કરી રહ્યા છીએ એ અમારા કોઈ ઇન્ટરેસ્ટની વાત છે એવું પણ નથી. અમને શેર બજારમાં બહુ સમજણ પડે નહીં, પણ જ્યારે રિસર્ચ કરવાની હોય ત્યારે યોગ્ય વ્યક્તિઓ સાથે વાત કરવાની, રિસર્ચ કરવાનું અને ટકોરાબંધ વાત મૂકવાની. અને એવી જ વાત આજે મૂકવી પડે એમ છે, કારણ કે આ અનિલ અંબાણી જે ધીરુભાઈ અંબાણીના રિલાયન્સ એમ્પાયર, એશિયામાં સૌથી મોટા રિલાયન્સ એમ્પાયરના માલિકના બે શાહજાદાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. અમે તમને ટાઇટલમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના લાડકા ત્રીજા ઉદ્યોગપતિ A3 એટલે તમને ખબર છે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે સ્પીકરે ઓમ બિરલાએ એમને ગૃહમાં મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી એમનું નામ લેવાની ના પાડી. એટલે કે ગૌતમ અદાણી પર તો નરેન્દ્ર મોદી વારી જાય છે, બધા જાહેર ઉપક્રમો એમણે ગૌતમ અદાણીને હવાલે કરી દીધા હોય એમ લાગે. બંદરો, એરપોર્ટ, શું શું ન આપ્યું. નરેન્દ્રભાઈ જેની ઉપર વારી જાય એની ઉપર વારી જાય, અને જેની ઉપર ખીજે એના માઠા દિવસો આવે. એ આપણે જોયું છે. એમનું રાજકારણ પણ એ રીતે ચાલે, ઉદ્યોગ કારણ પણ એ રીતે ચાલે, તમે બધા જાણો છો. એટલે અદાણી અને અંબાણી એટલે કે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી એ તો એમના લાડકા જ હતા. એટલે રાહુલ ગાંધીને જ્યારે ના પાડી કે તમારે નામ નહીં લેવાના, એટલે કે અદાણી અને અંબાણીના નામ નહીં લેવાના, ત્યારે રાહુલ ગાંધીએ શબ્દ પ્રયોગ કોઈન કર્યો હતો. ચાલો ત્યારે A1 અને A2 કહું, એમ કહું ને. A1 એટલે ગૌતમ અદાણી, A2 એટલે મુકેશ અંબાણી. અને
આજે જે વાત આપણે કરીએ છીએ એ A3 ની છે. આ અનિલ અંબાણી એ માણસ છે કે જેણે વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રાઇમ મિનિસ્ટર બને એ વાત વહેતી મૂકી હતી. અને બહુ સારી સ્થિતિમાં નહોતા પાછળથી જ્યારે અનિલ અંબાણી, ત્યારે પણ નરેન્દ્રભાઈએ એને હૂંફ આપી છે. અનિલ અંબાણી એમની હાથે રહ્યા છે અને એટલા માટે ક્યારેક નરેન્દ્ર મોદી પણ બદનામ થયા છે. અનિલની પણ ટીકા થઈ છે. અને તમને ખ્યાલ છે કે ઇઝરાયલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન એની સાથેના જે સોદાઓ અને નરેન્દ્ર મોદીનું અનિલ અંબાણી સાથે HAL માં પણ છે ને કંઈક સંબંધ જોડવાની તૈયારી, એ બધાને કારણે નરેન્દ્ર મોદી પોતે પણ બદનામ થયા અને અનિલ અંબાણીનું નામ પણ એમાં આવ્યું. પણ મેં કહ્યું એમ કે નરેન્દ્ર મોદીને એ જેની ઉપર રીજે એ માલામાલ થઈ જાય, ગૌતમ અદાણીની જેમ. મુકેશ અંબાણી તો માલામાલ હતા જ, અને નરેન્દ્ર મોદી ખીજે એને શું થાય એ તમે જાણો છો. પછી એ રાજનેતા હોય કે પછી ઉદ્યોગપતિ હોય. પણ આજે જે વાત આપણે કરવી છે એ છે કે આ અનિલ અંબાણી દેવાના ડુંગરોમાં હતા, દેવાના ડુંગરો તળે હતા, અને બેંકોની એટલી બધી સિક્યોર્ડ લોન લીધી હતી એમણે. એમની આમ તો મુખ્ય તો ત્રણ કંપનીઓ એટલે એક રિલાયન્સ પાવર, બીજી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્રીજી કોકિલાબેન હોસ્પિટલ. આ પણ જેમાંથી એમને કમાણી થાય એ ઇન્ફ્રા અને પાવર. એમની પાસે ધારો કે મુંબઈની વીજળી કંપની એ ધીરુભાઈએ ક્યારેક ખરીદેલી, બોમ્બે સબર્બન ઇલેક્ટ્રિક કંપની, પણ એ અનિલ અંબાણી અને એટલે એનું નામ પછી બદલીને રિલાયન્સ પાવર કરેલું. પણ પછી એ મુંબઈની કંપની, મુંબઈની આખું જે નેટવર્ક હતું એ એમણે 18,000 કરોડ રૂપિયામાં ગૌતમ અદાણીને વેચી દેવું પડ્યું. પણ અનિલ અંબાણીના મધ્યપ્રદેશમાં જે 3 પ્લાન્ટ છે, ઉર્જા ઉત્પાદક પ્લાન્ટ, એ 3 પાવર પ્લાન્ટ, એમાં એને માટે, અને બીજું કે એમણે જે લોન લીધેલી એ સિક્યોર્ડ લોન હતી. સિક્યોર્ડ લોનનું મને જે રીતે સમજાવવામાં આવ્યું એમાં એમ કે છે કે આ 3 પાવર પ્લાન્ટમાં જે ઉર્જા ઉત્પન્ન થાય અને એનો જે આવક થાય, એના જે નાણાં આવે એ બેંકો લઈ લે, પણ ખર્ચના નાણાં પછી આપે. એટલે જે ઉદ્યોગપતિ દોમ સાહેબીમાં જીવ્યો, આમ તો એ કાલબાદેવીની પેલી માળિયામાં રહ્યા, કાલબાદેવીના માળિયામાં રહ્યા, પછી ધીરુભાઈ સમૃદ્ધ થયા. આમ તો ધીરુભાઈ પણ 300 રૂપિયામાં નોકરી કરતા હતા એડનમાં, પેટ્રોલ પંપ ઉપર, એ તમે જાણો છો. પણ પછી એમણે રિલાયન્સની સ્થાપના કરી અને પછી તો કોંગ્રેસની સરકાર અને ખાસ કરીને ઇન્દિરા ગાંધીની કૃપા અને ધીરુભાઈની આવડત, એને કારણે એ છે ને સમૃદ્ધ થતા જ ગયા. મેટ્રો પાસેની કચેરીએથી નરીમાન પોઈન્ટ સુધીની ગતિ એમની અમે નિહાળી છે. અને સિવિન જે એમનું મકાન ત્યાં હતું, એટલે આમ સાહેબીમાં રહ્યા. અમેરિકા જઈને ભાઈ
અનિલ અંબાણી, મુકેશ અંબાણીએ MBA પણ કરીને આવ્યા અને આ બંને વછેરાઓને ધીરુભાઈએ પલોટ્યા. ટીના મુનીમ અભિનેત્રી સાથે જ્યારે અનિલે લગ્ન કર્યા ત્યારે ધીરુભાઈને બહુ ગમ્યું નહોતું. એના વિશે બહુ વિવાદ પણ થયેલો અને બધાને એમ હતું કે આ લગ્ન ચાલશે નહીં બહુ જાજા, પણ એ લગ્ન ચાલ્યા, બધા ખોટા પડ્યા. આજે પણ એમના સંબંધો એ સૌહાર્દપૂર્ણ છે. વચ્ચે અનિલને રાજકારણમાં પણ આટો મારી આવવાનું થયું, પણ એ એની મોટી ભૂલ હતી એવું પછી પાછળથી રિયલાઇઝ થયું હશે સમાજવાદી પાર્ટીના MP તરીકે. અને એમાં પણ એમને ધંધામાં ધ્યાન ન અપાયું હોય એવું પણ બને. પણ આપણે જે મુખ્ય વાત છે એ છે કે 17 સપ્ટેમ્બરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એટલે મુકેશ અંબાણીની, રિલાયન્સ ગ્રુપ એટલે અનિલ અંબાણીનું, અને રિલાયન્સ પાવરના લેટરહેડ ઉપર એની પ્રેસ નોટ છે અને એ બહુ જ સૂચક છે. 17 સપ્ટેમ્બરની આ પ્રેસ નોટ એ કહે છે કે રિલાયન્સ પાવર લિમિટેડ સેટલ્ડ ઇટ્સ ઓબ્લિગેશન of Indian rupee 3,872.04 crore towards corporate guarantee to the lenders of Vidarbha Industries Power Limited. Reliance Power Limited settles all the disputes with CFM Asset Reconstruction Private Limited. Reliance Power Limited, the listed entity, has zero debt from banks and financial institutions. The net worth of Reliance Power Limited is Indian rupee 11,155 crore as on 30th June 2024 on consolidated basis. એટલે જે માણસ દિવાળીઓ થઈ ગયો હતો, જે માણસને દિવાળીઓ જાહેર કરવામાં આવ્યો, મેં તમને કહ્યું એમ કે 2008માં જે વિશ્વમાં છઠ્ઠા ક્રમે હતો, $42 બિલિયન જેની સંપત્તિ ગણાતી હતી, અને 6 richest person ગ્લોબલી, એ માણસ 2020માં એ દિવાળીઓ યુકેની કોર્ટમાં જાહેર થયો. અને પછી તો એને માથે આફતો જે આવી એ સેબીએ પણ એને દાયકા માટે બેન કર્યા. સેબીએ 25 કરોડ રૂપિયાનો દંડ કર્યો. આ બધા સંજોગો છતાં નરેન્દ્ર મોદીએ હાથ ઝાલ્યો હોય એવું જરૂર લાગે, કારણ કે એના વિના બેંકો આ જે સિક્યોર્ડ લોન પણ ન આપે અથવા તો બીજી મદદ પણ એને ન મળે. એમણે પીપાવાવ ડિફેન્સ જે છે એ પણ મને લાગે છે જર્મન કંપનીને આપી છે એવું જાણવા મળે છે. હું એમાં ખોટો પણ હોઉં, પણ એમને જે અત્યારે દૂજે છે એ છે એ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડના બાંધકામ, નેશનલ હાઈવેઝ જે છે એ બાંધે છે, અને રિલાયન્સના જે એણે બાંધેલા રસ્તાઓ જે છે એના ઘણા બધા કોન્ટ્રાક્ટ એમને મળ્યા. એની યાદી બહુ લાંબી છે અને એને કારણે પણ એમને ઘણી બધી આવક થઈ. અનિલે ક્યારેક કહેલું કે આઈ વેન્ટ થ્રુ ટોર્ચર, ઇટ વોઝ નોટ ફોર ધ ઓર્ડિનરી, યુ હેવ ટુ બી ટેમ્પર્ડ લાઈક સ્ટીલ. તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. મને ખૂબ ત્રાસ વોરવાનો વખત આવ્યો છે, અને અનિલને જે ત્રાસ વોરવાનો વખત આવ્યો એમાં બહુ નજીકના પેલા જે કહે છે ને, કોઈ એક શેર છે, મને અત્યારે યાદ નથી આવતો, કે બધા જે ઘા કર્યા એ બધા પેલા મિત્રોના જ ઘા હતા, આમ સગાવાલાઓના જ ઘા હોય છે. એને અનિલને બરબાદ કરવામાં ખૂબ નજીકની વ્યક્તિઓએ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી. મારે એના નામ લેવા નથી, તમને ઘણા બધાને તો એ ખબર જ હશે. એટલે કારણ કે અનિલ
ની વિરુદ્ધમાં પણ જે લોકોએ જે કંઈ કર્યું એ પછી અત્યારે અનિલ ઇઝ આઉટ ઓફ ઇટ. આજે આપણે આ એપિસોડ એટલા માટે કરી રહ્યા છીએ કે અનિલ ઇઝ આઉટ ઓફ ઇટ. એ માણસે ત્રાસ ભોગવ્યો, એનો વાંક હતો નહોતો એ જુદી વાત છે, પણ એક માણસ, એક જે દુનિયામાં છઠ્ઠા ક્રમનો સૌથી સમૃદ્ધ માણસ હોય અને એ દિવાળીઓ થઈ જાય અને પછી પાછો એ છે ને બેઠો થાય, ત્યારે એ કથા બહુ મહત્વની છે. એનું બીજું જે એક સ્ટેટમેન્ટ મારી પાસે છે એ છે તાજું સ્ટેટમેન્ટ છે અને એ એમ કે છે કે રિલાયન્સ પાવર બોર્ડ અપ્રુવ્સ પ્રેફરન્શિયલ ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર ઓફ ઇન્ડિયન રૂપી 1,525 crore. એટલે હવે એને માથે છે ને ઝીરો બેંક ડેટ છે, એટલે હવે એ આગળની દિશામાં એ વધવા માંગે છે, પ્રગતિ કરવા માંગે છે. અને એ મારે બહુ ટેકનિકલ બાબતોમાં નથી જવું, પણ મને લાગે છે કે અનિલ જે ખાડામાં ગયા અને પછી એ, કારણ કે ધીરુભાઈનું મૃત્યુ જ્યારે થયું 2002માં, ત્યાર પછી બંને ભાઈઓ વચ્ચે પણ ખૂબ અંટસ પડી. કોકિલાબેન એમના માતુશ્રી, એમની મધ્યસ્થી ઘણી વખતે કામ કરતી રહી. મુકેશ અંબાણીએ કોઈક ઇન્ટરવ્યુ આપ્યો હતો વિદેશી અખબારને, ને એના વિશે અનિલે 10,000 કરોડ રૂપિયાનો ડેફેમેશન કેસ પણ બોમ્બે હાઈકોર્ટમાં મુકેશની સામે, પોતાના મોટાભાઈની સામે દાખલ કરવો પડ્યો હતો, પણ કોકિલાબેને મધ્યસ્થી કરી હતી અને એ પાછો ખેંચ્યો હતો. પણ મેં જ્યારે અનિલને જોયો છે ત્યારે અનિલના ચહેરે એની વેદના ભલે અંદર ધરબાઈને પડી હોય, પણ એ હંમેશા હસતો ચહેરો એનો દેખાયો છે. તમે છેલ્લે એમને મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન વખતે એને પરિવાર સાથે જોયો હશે ટીવી ચેનલો ઉપર. એ આપણે એના સંદર્ભમાં તો મારા પિતાશ્રી ક્યારેક અમારા ફાર્મ હાઉસ ઉપર એક લખી રાખતા હતા પંક્તિ, હૈયે વડવા નલ જલે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. એને સંત આપણે કહીએ છીએ એવું નથી કે બધા કઈ સંત હોય એવું એ નથી, પરંતુ એ વેદનાના રોદડા રડવા એના કરતા એનો મુકાબલો કરવો. અને એને, મને લાગે છે કોઈ ઇન્ટરવ્યુમાં ભાગ્યે જ એને પોતાની વેદનાની વાત કરી છે, પણ આ એક મારી પાસે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને ક્યારેક એને કહ્યું હતું નમ્રતા સિંહને અને રીબા ઝકેરિયાને 2018માં, કે આઈ વેન્ટ થ્રુ ટોર્ચર. જ્યારે અનિલ જેવો સ્ટીલનો માણસ એ આ વાત કરે, કારણ કે સામાન્ય રીતે ઉદ્યોગપતિઓ એ આવી સંવેદનશીલ વાતો કરે નહીં, પણ અનિલમાં એ સંવેદના જીવંત છે, એટલું તો આપણે માનવું જોઈએ. અને મેં કહ્યું એમ કે મારી પાસે કોઈ શેર કોઈ કંપનીનો નથી અને શેર બજારમાં મને કોઈ રસ નથી, એટલે હું શેર બજારમાં રમતો નથી. આજે અનિલ વિશે જે વાત કરી છે એ જે માણસ ટોચ પર હતો, જે તળિયે ગયો અને પાછો બેઠો થયો, એની જ વાત આપની સાથે કરવી હતી. એટલે જે લોકો આવા અનુભવો કરતા હોય છે કે ક્યારેક ટોચ પર હોય, તળિયે જાય, એ પાછા ઉપર આવી શકે છે. એટલે કે આશા અમર છે, આશા ક્યારે છોડવી નહીં. કરોડિયાને સ્પાઈડરમેનને નહીં પણ સ્પાઈડરને આપણે આદર્શ સમજવાની જરૂર છે, જે પડે છે, આખડે છે, પાછો જાય, ઊંચે જાય છે. પણ એ રીતે આપ સૌને પણ હું ઉપદેશ તો નથી કરવા માંગતો, પણ અનિલનું ઉદાહરણ આપણી સામે છે અને કોઈક હાથ ઝાલનાર હોય છે, અને વી ડોન્ટ હેવ ટુ બી અનગ્રેટફુલ ટુ એનીબડી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય
તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમે સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં